સુરત શહેરમાં માથાભારે સંજુ કોઠારી પર આઈટીની તવાઈ આવી, જેમાં ઈડી બાદ હવે આવકવેરા વિભાગની તપાસ થઈ રહી છે. કેટલીક મિલકત બેનામી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમજ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ઈડીએ સંજુ કોઠારીની 31 મિલકત જપ્ત કરી. સંજુ કોઠારીએ ખંડરી, હત્યા વગેરેના ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. આઈટી વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે, જેમાં માથાભારે સંજુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈડી બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઈ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આઈટીએ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. નાનપુરાના કુખ્યાત માથાભારે સંજુ કોઠારીએ ખંડરી, હત્યા, અપહરણ, રાયોટિંગ, લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્રિત કરી હતી. પોતાના નાણાંમાંથી અન્ય નામે મિલકત ખરીદવાનો પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળની કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને 7 વર્ષની સજા કરવા સુધીની જોગવાઈ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.